વયની વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર સંજય પારેખની સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકે ધોરણ 9માં ભણતી સગીર વયની વિદ્યાર્થીને શાળાના શિક્ષકે છેડતી કરી. જે ઘટનામાં આ શાળાનું સંચાલન નગરપાલિકા કરતી હોવાની શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકામાં ઠરાવ કરવાની પ્રક્રિયા હાથ ધરી. જ્યારે તેઓના જણાવ્યા મુજબ 24 કલાકથી વધારે સમય સરકારી કર્મચારી જેલમાં રહે તેને સસ્પેન્ડ કરવાનો નિયમ છે, જેના આધારે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલુ છે. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર સમગ્ર પ્રકરણનો અહેવાલ પ્રિન્સિપાલ પાસે મંગાવ્યો. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત શાળામાં સંજયભાઈ સી પારેખ નામના એક શિક્ષક દ્વારા દીકરીની જે છેડતી કરવાના જે અહેવાલ આવ્યા હતા, આ બાબતે નગરપાલિકા દ્વારા તારીખ 30/11/2024ના રોજ આચાર્યશ્રી પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. આજરોજ તારીખ 2 ડિસેમ્બર 2024ના રોજ આચાર્યશ્રી પાસેથી અહેવાલ આવ્યો છે. એ બાબતમાં આચાર્યશ્રીએ જણાવ્યું છે કે FIRની કોપી મળ્યાથી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે આચાર્યશ્રીને એકવાર અમે જાણ કરી હતી મૌખિક, અને જે પણ હાલ સૂત્રો દ્વારા સૂચના મળ્યાથી આ શિક્ષક 24 કલાક જેલમાં રહી ચૂક્યા છે. એટલે સરકારશ્રીના કાયદા પ્રમાણે ઓટોમેટિકલી તેઓ ફરજમુક્ત અથવા બરતરફ થઈ ચૂક્યા છે. અને આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા શિસ્ત વિષયકની કાર્યવાહી પણ કરવામાં આવશે, અને એ પ્રક્રિયા હાલ ચાલુ છે. એમને ફરજમુક્ત કરવામાં કાર્યવાહી માટે ફરજ મોકૂફ કરવા માટેની કાર્યવાહી માટે હાલ વહીવટદાર સાહેબશ્રી દ્વારા ઠરાવની પ્રક્રિયા કરીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.